તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું 14મું ચેપ્ટર જેઠીબાઈ, જે એક લોકકથા છે જેના લેખક છે દુલેરાય કારાણી અને જે લેવામાં આવ્યું છે કચ્છરો બારે માસમાંથી. લેખક શેમાંથી લેવામાં આવ્યું છે, એનો પ્રકાર શું છે, એનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો છે. જો ના મળે તો આમાં હું આઈ બટનમાં મૂકી દઈશ, જે તમારે એક્ઝામમાં ઇઝી પડે, શોર્ટકટમાં શીખવાડેલું છે. તો આપણે પહેલા કવિ વિશે અને એના લેસનમાં શું છે જેઠીબાઈ વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન શોર્ટમાં લઈ લઈએ. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. 26/2/1896 અને 26/2/1989, તો 26/2/26/2 એ સેમ છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કાળા ડુંગર કચ્છાજા નામે અનુવાદ કર્યો છે. ક્યારેક પૂછાઈ શકે છે 1 માર્કરમાં, બ્લેક હિલ્સ ઓફ કચ્છનો કાળા ડુંગર કચ્છાજા. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. આ પણ પૂછાઈ શકે, કારાણી શું ઓળખાતા હતા, કચ્છના મેઘાણી અથવા કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાતું હતું, તો દુલેરાય કારાણી. તેમણે લખેલો કચ્છ કલાતર એ ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. જે 2-3 વસ્તુ પૂછાય છે એ મેં તમને કહી દીધું. આગળ 1 માર્કરમાં લઈ લીધું હશે, બાકી બીજું કંઈ યાદ રાખવાની એટલી કંઈ જરૂર હોતી નથી. હવે આપણે પાઠમાં એકાંકીમાં શું છે, લોકકથામાં શું છે એ જોઈ લઈએ. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી. તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર એટલે કે અભણ સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5 સદી પહેલા આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. તો આમાં એક જેઠીબાઈ કરીને છે, અભણ હોય છે, પોતે રંગાટનું રંગરોગાનનું એટલે કે રંગાટનું કારખાનું પણ ચલાવે છે દીવમાં, અને પોર્ટુગીઝ સરકાર સામે વિરોધ બી કરે છે એમના ખોટા કાયદાઓનો. એ આપણે લેસનમાં આગળ જોઈએ. લોકકથામાં આપણે રાવશ્રી ભાલમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો છે, જે એકલા કચ્છ માટે જ નહીં પણ આખા ભારત માટે જ સારું છે. સુવર્ણ અક્ષર એટલે અંકિત રહેશે, યાની સુવર્ણ અક્ષરથી. રાવશ્રી ભાલમલજીના રાજ્ય દરમિયાન અમાસની અંધારઘેરી રાત્રિનો ગાઢ અંકાર 10 દિશાને ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ ગામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરબાર ન હતા. પત્ની તો ક્યારનીએ પરમધામ પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવાથી પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. આમાં છે કે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે દીવ બંદર આગળ રંગાટ અને વણાટ નામનું કારખાનું હોય છે. તેમાં કાનજી નામનો એક કામદાર હોય છે. એ છેલ્લા દિવસો એનો ગણી રહ્યો હતો. કચ્છ માંડવીના પંજુ ખત્રી અને ખત્રિયાણી, ખત્રીનું સ્ત્રીલિંગ કરીએ તો ખત્રિયાણી, અને એમને જે ધર્મપત્ની જેઠીબાઈ, એમના કારખાનામાં આમ મજૂરી કરી રહ્યો હતો કાનજી. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. સગા સંબંધીમાં તો એકનો એક પુત્ર પામો અને કારખાનાના મજૂરો સિવાય કોઈ ન હતું. હા, કારખાનાની માલકીણ જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી.
પારકા પ્રદેશમાં પેટનું ખાડું પૂરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. એટલે આમાં કાનજી અને એનો દીકરો નામ છે પમો, એ બંને અહીંયા જ રહેતા હતા. જેઠીમાના ત્યાં જ કામ કરતા હતા. જેઠીમાં એક માતા જેટલું એ લોકોને વહાલ રાખતી હતી અને અત્યારમાં કાનજી છે એના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટકામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. ત્યારે જામ રાવળના વખતમાં સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પણ ચડતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોન્ઝાબીક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો. અહીં જામનગર પૂરતું જ જામનગર અને સૌરાષ્ટ્રમાં રંગાટકામ વખણાતું, પરંતુ જેઠીબાઈએ દૂર છે દીવ બંદર, ત્યાં એની પોતાના કામ ધંધાની પસંદગી જગ્યા નક્કી કરી. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. આ એક્ઝામમાં પૂછાયેલો છે ક્વેશ્ચન, ગુજરાતના કોના સમયમાં? તો સુલતાનોના સમયમાં. કોણે? તો પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. કદાચ ફાઇનલ એક્ઝામમાં પૂછાયેલો છે અથવા ફર્સ્ટ સેકન્ડ પણ એક્ઝામમાં પૂછાયેલો છે. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. મહારાણી પોર્ટુગલમાં હતી પણ દીવમાં એના વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. એટલે કે ધારો કે જેની માલ મિલકત ના હોય અને જેના મધર ફાધર ના હોય, અનાથ બની ગયો હોય એની માલ મિલકત, અને એને પોતાને એ ખ્રિસ્તી ધર્મમાં ટ્રાન્સફર કરતા હતા. વટાળ પ્રવૃત્તિ એટલે ધર્મ પરિવર્તન કરવું. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય, એટલે કે એનો કોઈ આધાર ના હોય, મધર ફાધર મમ્મી પપ્પા હોય નહીં, તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકુમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. પોર્ટુગીઝના લોકો જે ખ્રિસ્તીઓમાં ટ્રાન્સફર કરતા હતા હિન્દુ પ્રજાને, એ આ કાયદો એ લોકો માટે બેમર્યાદ બની ગયો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકુમી. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાનજીનો જીવ નીકળતો ન હતો. આ અમાનવીય કાયદાના હિસાબે કાનજી અંદર ને અંદર મૂંઝાતો હતો કે એના મરી ગયા પછી એના દીકરા પમાને પોર્ટુગીઝ સરકાર ખ્રિસ્તી બનાવી લેશે તો શું થશે એનું. એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી. એનો જીવ એ ચિંતામાં જ અઠવાયા કરતો હતો. આજે 8 દિવસથી એને અનાજનો એક દાણો પણ લીધો ન હતો. આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમ કરીને નીકળતો ન હતો. એમને જીવની મુક્તિ થતી ન હતી. 8 દિવસથી ખાધું ન હતું પણ તો બી એ ડચકા ખાઈને જીવી રહ્યો હતો, કેમ કે એનો જીવ પમામાં હતો કે આનું મારા ગયા પછી ખ્રિસ્તી ધર્મનું એમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે પરાણે ફરજિયાત, તો એનું શું થશે. 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા. ખાનાભાઈ, તું તારા જીવને ગતે કર. તારે જે કહેવું હોય તે કહી દે. તારો જીવ કેમ અકળાય છે? આ યોગ્ય વિરામચિહ્નમાં આ એક લીટી પૂછાય એવી છે. બીજી આ ચેપ્ટરમાં તો થોડા જ છે, પણ તો બી એકવાર જોઈ લેવું. આ વખતે કાના કામદારે બાજુમાં જ ઉભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય
તો પણ તારા દીકરાને ઉની આંચ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર. જસ્ટ કાનાને જે મૂંઝાતી હતી, મુશ્કેલી હતી એનું સોલ્યુશન જેઠીબાએ આપી દીધું અને કીધું કે હું તારા દીકરાને મારા દીકરા તરીકે જ રાખીશ, તું તારો જીવ સુખેથી ગતે કર એટલે જવા દે એમ. જેઠીમાના શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને સમાવી દીધો. એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. ખેલ ખરાખરીનો હતો. કાનાના અવસાનની વાત બહાર પાડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો જસ આખા કારખાનામાં ઉથલપાથલ મચાવી દે તેવું હતું. કાનાના નિરાધાર દીકરાને અને તેની ઘરવખરીને પણ ખેંચી જાય. જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થતા ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. કાનાને જે વચન આપ્યું હતું એ નિભાવવા માટે પમાને પોતાનો દીકરા તરીકે ગણી તો લીધો, પણ પછી એને વટાર પ્રવૃત્તિ એટલે કે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવો ના પડે એટલે જેઠીમાએ આ કાર્ય કર્યું. ફટાફટ કાનાના પુત્રના લગ્ન કરાવી દીધા અને એનું ઘર મંડાવી દીધું. બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમા તો એક વીરાંગના બની ગયા એટલે એક લડવૈયા. પાદરીઓ અને પોલીસ આડે દિવાલ જેવા બનીને તેણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણી બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. પોલીસ અફસર તેની તેજસ્વીતા આગળ ડઘાઈ ગયા હતા. થોડા ધમપછાડા મારી સૌ પાછા ફર્યા. આમ છતાં એ લોકો જત મમત મેલી દે એવા ન હતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા તેમણે ન્યાયની અદાલતનો આશરો લીધો, પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. પહેલા તો એવું બાળ વિવાહ કાયદેસર જ હતા, એટલે 14 વર્ષના કાનાના દીકરા પમાના મેરેજ થઈ ગયા. દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા પોર્ટુગીઝ અને ખ્રિસ્તીઓ, પણ એકવાર લગ્ન થઈ ગયા હોય એના ફોક થઈ શકે ને એવો હિન્દુ ધર્મનો પણ અબાધિત અધિકાર છે, એટલે અદાલત એ અધિકારને પણ ભંગ કરી શકે નહીં. પરિણામે લગ્ન કાયદેસર ગણાયા અને પમો ખ્રિસ્તી ધર્મ અપનાવતા પહેલા બચી ગયો. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટકતો હતો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ ઘોળાતા હતા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી, એટલે ખોટી આગ્રહવાળી, જીદ મૂકે નહીં એવી. સીધો સામનો કરવાથી તો આ સરકાર તેને ચાંચરની માફક ચોળી નાખે એવો જમાનો હતો. ચાંચર એટલે એક જાતનું જીવાત આવે છે, એટલે જેઠીમાએ એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. એક બાહોશ બેરિસ્ટર એટલે કે એડવોકેટ વકીલની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક એટલે ઊંડાણથી હૃદયને દ્રાવી નાખે એવું હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપીને ગોઠવી દીધી. આખી ઓઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને ચકિત થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. ધર્મને નામે ચાલતા જુલ્મોનો એમાં આબેહૂબ ચિતાર હતો. જેઠીબાઈ તો આ કાયદાથી મૂંઝાયા જતા પોર્ટુગીઝ સરકારના કે આવી રીતે ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવાનું જબરજસ્તી પરિણામે તેમણે
એક અરજી તૈયાર કરી. એનું અહીંયા વર્ણન આપેલું છે કે અરજીનું કેવી રીતે તૈયાર કરી છે. લાકડાના મોટા બીબા લાકડાની પટ્ટીમાં કોતરાવીને રેશમી ઓઢણીથી બધું અક્ષર મોટા અક્ષરો બધા પૂરેપૂરા છાપીને બધાની સહીઓ બી લઈ લીધી હિન્દુ ગૃહસ્થોની. એ રીતે એમણે એક અરજી તૈયાર કરી. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. તો એ 2 અઠવાડિયા પછી એ પોતે દીવથી પોર્ટુગલ પહોંચ્યા. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. એકનું નામ હતું એન્ટોનિયો મેલો ડ ક્રેસ્ટો અને બીજાનું નામ હતું એન્લિકેસ્ટ્રો ડરાલ. આ બંને અધિકારીઓએ ઘણી સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. એની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, એને પ્રકાશની જરૂર છે. અંગ્રેજ અધિકારીઓની મુલાકાત તો લીધી, ઇન ધ સેન્સ પોર્ટુગીઝ અધિકારીઓની, અને વિરોધ બી નોંધાયો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, એટલે ધોળા દિવસે સળગતી મશાલ લઈને ગયા. આ પ્રયોગે ઉભય અધિકારીઓ એટલે કે મોટા અધિકારીઓ પર ભારે અસર કરી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. એટલું જ નહીં પણ જેઠાબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ કરી દીધી. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય દાખવ્યું હતું. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ બની ગઈ. અરજીની કરુણ કહાણીએ તેની આંખોમાં આંસુ આણી દીધા. ખરેખર એક સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે? જેઠીબાઈએ જે રેશમી ઓઢણી ઉપર જે બી વિરોધ કરવાનો હતો એ બધું જ એમણે લખેલું હતું. જે કાયદા હતા ખોટા હતા એ બધું લખેલું હતું. એ જોઈને રાણી લ્યુઝા છે, ડોન લ્યુઝાની આંખમાં પાણી ભરાઈ ગયા. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. આ ઓઢણીની ભાત સાથે એટલે કે ડિઝાઇન સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાય. ભાત એટલે અહીંયા ડિઝાઇન. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ એટલે કે બેન્ડ બાજા જેવું વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. પોર્ટુગીઝ અફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા. કચ્છ માંડવીના એક અભણબાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા, અમર કરી ગયા. તો મિત્રો આપણે આ ચેપ્ટર જોયું. હવે એના સમાનાર્થી વિરોધી જોઈ લઈએ. શાણપણ તો ડહાપણ, આપ ખુદ વર્તનાર, સ્વેચ્છાચાર પોતાની મરજીથી જ વર્તનાર, સાચું ખોટું કઈ જોવે નહીં એ. ઉત્પાત ધાંધલ, તોફાન, સમાવી દેવું, ટાઢું પાડવું, શાંત કરવું. મમત તો હઠ, જીદ, ચાંચળ એક જંતુ છે, નાનકડું રાત્રે જ આવે. જાલિમ જુલમ કરનારું, શકંજો તો ગાળ્યો, ભીંસ. જુલમ સિતમ તો અત્યાચાર, સાંગોપાંગ તો પૂરેપૂરું. માતબર ભરપૂર, સમૃદ્ધ, સૌજન્ય, સજ્જનતા, માણસાઈ. ફરમાન હુકમ તો આદેશ. વિરોધી શબ્દો જોઈ લઈએ. અમાસનું વિરોધી પૂનમ, અંધકારનો વિરોધી ઉજાસ, અજ્ઞાનીનું વિરોધી જ્ઞાની, ભોળુંનો વિરોધી લુચ્ચું, શાંતનું વિરોધી અશાંત,
ન્યાયનું વિરોધી અન્યાય, વિજયનું વિરોધી પરાજય, નૈતિકનું વિરોધી અનૈતિક. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. કાળજાને કોરી ખાવું, દુઃખની અનુભૂતિ થવી એટલે દુઃખનો અહેસાસ થવો, ઊની આંચ આવવી, દુઃખ કે તકલીફ આવવી, બાજી બગડી જવી, યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી, ધૂળમાં મળી જવું, નાશ પામવું, પ્રાણ પરવારી જવા, તો મૃત્યુ થવું. ઓપ્શન આપેલા જ હોય છે એટલે બહુ ટેન્શન રાખવાની જરૂર નથી. તમારે અત્યારમાં આઈ થિંક કોર્સ પૂરો જ થઈ ગયો હશે સ્કૂલમાં, ટ્યુશનમાં બી પૂરો થઈ ગયો હશે. જે નથી જતા એના માટે અને જે જાય છે એને એકવારનું રિવિઝન છે, તો આમાં વાંધો નહીં આવે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. કામ કઢાવી લેવાની કળા, કુનેહ, અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ, અમાસ, કળા કારીગરી વાળો ઉદ્યોગ, હુન્નર, બહાદુર સ્ત્રી, વિરાંગના. તો અહીં આપણે ચેપ્ટરનું જોઈ લીધું છે. હવે આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. તો મિત્રો આપણે જોઈએ ગુજરાતીમાં પ્રકરણ 14 ના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર્સ. પહેલું, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફર્સ્ટ, જેઠીબાઈનું મૂળ વતન કયું છે? અ કચ્છ માંડવી, બ કચ્છ અંજાર, ક કચ્છ ભુજ, ડ કચ્છ મુન્દ્રા. સાચો જવાબ છે અ કચ્છ માંડવી. બીજું, જેઠીબાઈ અને તેમના પતિ શેનું કારખાનું ચલાવતા હતા? ઓપ્શન છે અ હીરા ઉદ્યોગ, બ સણ ઉદ્યોગ, ક રંગાટ વણાટ કામ, ડ ભરતગુંથણ કામ. સાચો જવાબ છે ક રંગાટ વણાટ કામ. એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વણાટ કામ ઊભું કર્યું હતું? જવાબ છે જેઠીબાઈએ દીવમાં રંગાટ અને વણાટ કામ ઊભું કર્યું હતું. બીજું, સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટ કામ વખણાતું? આન્સર છે સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ વખણાતું. એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. જેઠીબાઈ ગદ્યનો પ્રકાર જણાવો. પહેલું આન્સર, જેઠીબાઈ ગદ્યનો પ્રકાર લોકકથા છે. બીજું, જેઠીબાઈ ગદ્યના લેખકનું નામ જણાવો. આન્સર છે જેઠીબાઈ ગદ્યના લેખકનું નામ દુલેરાય કારાણી છે. ત્રીજું, જેઠીબાઈ ગદ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? જેઠીબાઈ ગદ્ય કચડો બારે બાંસમાંથી લેવામાં આવ્યું છે. ચોથું, બ્લેક હિલ્સ ઓફ કચ્છનો લેખકે કયા નામે અનુવાદ કર્યો છે? બ્લેક હિલ્સ ઓફ કચ્છનો કારા ડુંગર કચ્છાજાના નામે અનુવાદ કર્યો છે. જેઠીબાઈમાં કયા ગુણો હતા? જેઠીબાઈમાં કુનેહ, સમય સૂચકતા અને હિંમતના ગુણો હતા. 6. જેઠીબાઈએ કાનજીના દીકરાને બચાવવા શું કર્યું? જેઠીબાઈએ કાનજીના દીકરાને બચાવવા તેના એક બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા. જેઠીમાએ કાનજીને શેનું વચન આપ્યું? આન્સર છે જેઠીમાએ કાનજીને કહ્યું કે કાના, હું આજે ભગવાનની સાક્ષી રાખી પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર. હવે 2-3 વાક્યના ક્વેશ્ચન આન્સર જોઈએ. 1. જેઠીબાઈના કારખાનાનો માલ કયા કયા દેશમાં જતો હતો? જવાબ છે જેઠીબાઈના કારખાનાનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર, મોન્જાબિક વગેરે દેશમાં જતો હતો. બીજું, પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા? આન્સર છે પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે પોતાના માથા પરની હેટ ઉતારી તેમને માન આપતા હતા. સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્ક છે. પહેલું, પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા? આન્સર, જેઠીબાઈ એક લોકકથા છે જેના લેખક દુલેરાય કારાણી છે અને જે કચડો બારેમાસમાંથી લેવામાં આવ્યું છે. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. પોર્ટુગીઝોના પાદરીઓ ખ્રિસ્તી ધર્મની વટાર પ્રવૃત્તિ ચલાવતા. પોર્ટુગીઝ સરકારના કાયદાઓ વટાર પ્રવૃત્તિને ઉત્તેજન આપે એ પ્રકારના હતા. આંધળો કાયદો બનાવીને નિરાધાર લોકોને ફરજિયાત ખ્રિસ્તી બનાવતા. જે વ્યક્તિ મા બાપ વગરની બને તેને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડે અને તેની માલ મિલકત પોર્ટુગીઝ સરકાર જપ્ત કરી લેતી હતી. તેઓ અજ્ઞાન, ભોળા અને નિરાધાર લોકોને લાલચમાં લપટાવીને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેતા હતા. આમ પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે સત્તા અને જોહુકમી કરતા હતા.
બીજું, જેઠીબાઈનું પાત્ર લેખન કરો. જેઠીબાઈ એક લોકકથા છે જેના લેખક દુલેરાય કારાણી છે અને જે કચરો બારેમાસમાંથી લેવામાં આવ્યો છે. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર જેઠીબાઈનું મૂળ વતન કચ્છ માંડવી હતું. દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ માલ પરદેશમાં વેચાતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો. જેઠીબાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વહાલ રાખતા હતા. જેઠીબાઈએ કુનેહ, સમય સૂચકતા અને હિંમતથી પોતાના કામદારના પુત્રને ખ્રિસ્તી બનતા બચાવ્યો. પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો રદ કરાવવા તેના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી. તેઓ પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળ્યા અને અરજી વંચાવી. રાણીએ જેઠીબાઈ ને કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. આમ કચ્છ માંડવીના એક અભણ જેઠીબાઈ અદ્ભુત કાર્ય કરીને અમર બની ગયા. હવે એક્સ્ટ્રા વિરોધી પ્રવૃત્તિ તો એનો વિરોધી નિવૃત્તિ, તામ્રપત્ર તો સુવર્ણપત્ર, ચાલુ તો બંધ. સૂચના પ્રમાણે પહેલું, મીર તો હજુ સગળ મેલતો નથી, કર્મણીમાં બદલવાનું છે. તો મીરથી તો હજુ સગળ મેલાતો નથી. જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તે અહીં બેસે. કર્તરીમાં કર્તાનું ઇમ્પોર્ટન્સ. તો જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. રમઝુ યંત્રવત આગળ વધ્યો, ભાવે પ્રયોગમાં બદલો. રમઝુથી યંત્રવત આગળ વધાયું. રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય, કર્તરીમાં બદલો. તો રમેશ કુટુંબથી દૂર નહીં રહે. કર્તરીમાં મેઇન કરતા હોય તો રમેશ જે કરતા છે અહીંયા એના સંબોધીને બનાવવાનું. તો રમેશ કુટુંબથી દૂર નહીં રહે. 5. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી. કર્મણીમાં બદલવાનું છે. તો જેઠીબાઈ દ્વારા હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરાઈ. રેખાંકિત વિશેષણોના પ્રકાર જણાવો. દીવ બંદરમાં રંગાટ અને વણાટકામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. મોટું છે એ ગુણ છે તો એનું ગુણવાચક વિશેષણ તમને અંડરલાઈન કરેલી હશે કે આનું જ વિશેષણનું કરવાનું. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. 17મું એ છે ક્રમિક સંખ્યાવાચક. સંખ્યા તો છે ને 17મું છે એટલે ક્રમિક. મેં વિશેષણનું અને આ જે સૂચના પ્રમાણેના કર્મણી કર્તરીમાં બદલવાના વિડીયો છે એ મૂકેલા છે. આનો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એકવાર જોઈ લેજો. જોડણી ખત્રિયાણી, દીવ, પત્ની, કિનારે, ખ્રિસ્તી, વિરાંગના, દીવાની, અધિકારી, સહાનુભૂતિ, જિંદગી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ, અનાથ આશ્રમ. પહેલાના વખતમાં થઈ ગયેલું તો પુરોગામી. પથ્થર પર કોતરેલો લેખ, શિલાલેખ. હવે એક શબ્દમાં જવાબ આપો. કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાતા હતા? દુલેરાય કારાણી. મેઘાણી કારાણી શોર્ટ. બીજું, જેઠીબાઈના પતિનું નામ શું હતું? પંજો ખત્રી. 3. રંગાટ કળાને કોણે ખૂબ ખીલવી હતી? ખત્રીઓએ. કાંજીના પુત્રનું નામ શું હતું? પમો. 5. પોર્ટુગલના પાદરીઓ કઈ પ્રવૃત્તિ ચલાવતા? વટાર પ્રવૃત્તિ. 6. લેખકે લખેલો કયો ગ્રંથ ઐતિહાસિક છે? કચ્છ કલાધર. 7. જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી કઈ ભાષામાં લખાવી? પોર્ટુગીઝ. 8. જેઠીમાએ અરજી શેના પર છાપીને તૈયાર કરી? તો રેશમી ઓઢણી. 9. જેઠીમાએ અરજી પર કોની સહીઓ લીધી? હિન્દુ ગૃહસ્થોની. 10. જેઠીબાઈ કયા બંદરેથી પોર્ટુગલ જવા ઉપડ્યા? દીવ. જેઠીબાઈ હાથમાં શું લઈને અધિકારીઓ પાસે ગયા હતા? સળગતી મશાલ. 12. જેઠીબાઈનું ઓઢણીનું કયું નામ પ્રખ્યાત બની ગયું? પાન દ જેઠી. 13. પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની આજ્ઞાનો ઠરાવ શેના પર કોતરવામાં આવ્યો? તામ્રપત્ર. 14. રાઓશ્રીનું શું નામ હતું?
ભારમલ્લજી. 15 કચ્છના કામદારનું શું નામ હતું? તો કાનજી. 16 કાનજીના દીકરાની ઉંમર દીવ આવ્યો ત્યારે કેટલા વર્ષની હતી? 10. 17 ક્ષત્રિયો કચ્છથી કયા શહેરમાં રંગાટ કરાને લઈ આવ્યા? જામનગર. 18 એ સમયે જામનગરમાં કોનું શાસન હતું? તો જામ રાવળ. 19 જામનગરનું રંગાટ કામ એક અવાજે શેમાં વખણાતું? સૌરાષ્ટ્રમાં. 20 આ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું? તો સુલતાનોનું. કોણે આક્રમણ કરીને દીવ જીતી લીધું? પોર્ટુગીઝ. 22 આ સમય કેટલામાં સૈકાની અધવચ્ચેનો હતો? તો 17માં. 23 આ સમયે દીવનો વહીવટ કોના નામે ચાલતો હતો? પોર્ટુગલની મહારાણી ડોન લ્યુઝા. 24 દીવનો વહીવટ કોણ ચલાવતું હતું? પોર્ટુગીઝ ગવર્નર. 25 ભારતમાં કયા ધર્મનો ફેલાવો કરવા પાદરીઓ કામે લાગ્યા હતા? ખ્રિસ્તી ધર્મ. 26 અનાથ નિરાધાર બાળકને કયો ધર્મ સ્વીકારવો પડતો? ખ્રિસ્તી ધર્મ. 27 પોર્ટુગીઝ સરકાર જેઠીમાને કોની માફક ચોરી નાખે એવી હતી? ચાંચળ. 28 જેઠીમાએ કોની કાનૂની સલાહ લીધી? બેરિસ્ટરની. 29 દીવ બંદરેથી જેઠીમા કેટલા દિવસે પોર્ટુગલ પહોંચ્યા? 2 અઠવાડિયામાં. 30 પોર્ટુગલના ગવર્નરના નામ શું હતા? એન્ટોનિયો મેલો ડ ક્રિસ્ટો અને એનલી કેસ્ટ્રો દ રાલ. 31 જેઠીબાઈએ સેના પર કાળા કાયદાથી છૂટવા લખાણ છપાવ્યું? મોટી રેશમી ઓઢણી પર. કાનાનો મુકદ્દમો કઈ અદાલતમાં લઈ જવાયો? દીવાની પોર્ટુગીઝ અદાલત. 33 અરજી છાપેલી ઓઢણીને જેઠીબાઈએ કેવી થેલીમાં મૂક્યો? કિનખાબ. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. એક્સ્ટ્રા બધા જ ક્વેશ્ચન લઈ લીધેલા છે. તમારે ટેક્સ્ટ બુક ખાલી યોગ્ય વિરામચિહ્ન માટે જ જોવાની જરૂર પડશે. બાકી એકવાર વિડીયો જોઈ લેશો તો વાંધો નહીં આવે. પછી લેખક કયો પ્રકાર છે, શેમાંથી લેવામાં આવ્યું છે, એનું મેં એક વિડીયો બનાવેલો છે, એ પણ આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો તમારે આ વિડીયો ડિસ્ક્રિપ્શન જોઈ લેવા વિનંતી. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.